ગુજરાત આમ તો ડ્રાય સ્ટેટ છે, પણ બુટલેગરો દ્વારા અવારનવાર કિમિયાઓ અપનાવીને રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, ત્યારે રાજ્ય પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને બુટલેગરોના કિમિયાઓ નિષ્ફળ કરવામાં લાગી ગઈ છે। 31 પહેલા બુટલેગરોના કિમિયાઓ નિષ્ફળ કરવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ પણ પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે। વડોદરા શહેર પાસે આવેલ દરજીપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા કરવા ગઈ ત્યારે બુટલેગરો દારૂના કટિંગ કરી રહ્યા હતા, ત્યારે બુટલેગરોએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો। આ પથ્થરમારાની ઘટનામાં કેટલાક કર્મચારીઓ ઘાયલ પણ થયા છે। સ્વ બચાવ માટે પીઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કેટલાક લોકો ત્યાંથી ફરાર પણ થઈ ગયા છે, તેમની શોધખોળ હાથ ધરી છે। બુટલેગરો પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 22 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે હવે હરણી પોલીસ આગળની તપાસ હાથ ધરશે। વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલતું હતું, તે વેળાએ જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા, ત્યારે બુટલેગરો સહિતના મળતિયાઓએ એસએમસીના કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો અને આડેધડ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે એસએમસીના પીઆઈએ સ્વ બચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। હુમલામાં એસએમસીના કેટલાક કર્મચારીઓ પણ ઘવાયા છે। હરની પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગર ઝુબેર દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો। વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં પણ 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો બહારથી મંગાવવામાં આવતો હોય છે, જેના પર સતત વોચ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાખવામાં આવી હતી। વડોદરા નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં બુટલેગર ઝુબેર દ્વારા વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવવામાં આવ્યો હતો અને દારૂનું કટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન એસએમસીની ટીમે રેડ કરી હતી, તેથી બુટલેગર સહિતના મળતિયાઓમાં દોડધામ મચી ગઈ હતી। જો કે ત્યારબાદ બુટલેગર સહિતના તેના સાગરીતોની ટીમે હુમલો કર્યો હતો અને આડેધડ પથ્થરમારો કરતા એસએમસીના કર્મચારીઓ ઘવાયા હતા। રેડ કરવા માટે આવેલા એસએમસીના પીઆઈ એ સ્વ બચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એસએમસી દ્વારા ₹22 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને 3 શખ્સોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયેલા કેટલાક કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હુમલો કરનાર કેટલાક શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે। પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે હરની પોલીસ સ્ટેશનમાં પહોંચ્યું છે અને હવે હરની પોલીસ સ્ટેશન આગળની કાર્યવાહી હાથ ધરશે।